હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને આજે છે નવરાત્રિ, તો સૌપ્રથમ બધાને નવરાત્રિની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. અને કાલે મને ખબર હતી કે વ્લોગ મેં અપલોડ નહીં કર્યો, કેમ કે કાલે થોડુંક કામ આવી ગયું તો અડધો દિવસ એમાં જ જતો રહ્યો કામમાં જ. અને રાતે તો હું વ્લોગ બનાવું, આખા દિવસનું વ્લોગ બનાવવાનો હોય તો રાતે તો બનાવે નહીં, આજથી ચાલુ થઈ જાય રોજ વ્લોગ. અને જેને પણ લાઈક કરી ના હોય, શેર કરી ના હોય એ કરી રહેજો. અત્યારે તો હું જાઉં છું કોલેજ, તો મળીએ હવે બસમાં. ગાઈસ પહોંચી ગયો છું G5 અને થોડીક વાર લાગશે, તમે સપોર્ટ કરજો. પબ્લિકમાં ઉતારી હું વિડીયો, પણ થોડીક વાર લાગશે, કેમ કે નવું નવું હોય ને એટલે અત્યારે પબ્લિકમાં ઉતારી નહીં શકતો વિડીયો. બાકી તો પછી ટેવ પડી જાય રોજ વિડીયો ઉતારવાની, એટલે ઉતારી વિડીયો પબ્લિકમાં પણ. અને અત્યારે તો જાઉં છું કોલેજ, તો મળીએ હવે કોલેજથી છૂટું ત્યારે. અને આજે નવરાત્રિ તો હું રાતનો પણ સીન બતાવ્યો તમને. ભાઈ હું આવી ગયો છું ઘરે કોલેજથી છૂટીને, અને વચમાં આવતા બસમાં જે બેહ્યો હતો અને પછી બસમાંથી સર્કલેથી અહીંયા હેડીને આવ્યો તો એ તમને સીન નહીં બતાવ્યો, કેમ કે અત્યારે થોડુંક વ્લોગ નવું બનાવું નવું તો પબ્લિકમાં શૂટ કરવાની થોડુંક આમ બીક છે, એટલે બનાવતો નહીં પબ્લિક વચ્ચે અત્યારે વિડીયો. પણ ધીમે ધીમે થોડાક આપણે વિડીયો બનાવીશું, એ ફેર ફાઈ જશે વિડીયો બનાવવાનું. બાકી તમે સપોર્ટ કરજો, આપણા પબ્લિકમાં પણ વિડીયો બનાવીશું, પણ થોડીક વાર લાગશે એમાં. અને મેં તમને કીધું હતું વચ્ચે કે 27 તારીખે સેક્ટર 12માં આપણે પેલું ગરબાનું આયોજન કોલેજ તરફથી રાખ્યું હતું. એ ગરબાનું આયોજન રાખ્યું તો આપણે ગ્રુપ જે હોય ને કોલેજનું, એમાં સંમતિપત્ર મોકલ્યું તો એની ઝેરોક્ષ કઢાવવાની અત્યારે. અને ઘરે આવીને એ રહ્યું પપ્પાની સહી જોશે એમાં, કે પરવાનગી આપે છે કે નહીં પપ્પાને એ લોકો. તો એ પરવાનગી લઈશું પપ્પા જોડેથી. અને પછી કાલે યુનિફોર્મ સંમતિપત્ર કોલેજમાં આપવાનું હતું, એ લોકો પાસ આપશે જવા માટે એન્ટર થવા. તો અત્યારે જઈએ ઝેરોક્ષ કઢાવવા, અને દૂધ પણ લેવા જવાનું હોય તો એ પણ તમને સીન બતાવે. બાકી તમે સપોર્ટ કરજો ગાઈસ. અમે લોકો નીકળી ગયા છીએ ઝેરોક્ષ કઢાવવા, અને તમને બતાવું હું રાતે નવરાત્રિ જેવી થાય ગોજારિયામાં. અત્યારે તો જોવા તળાવ છે આ ગોજારિયાનું. પ્રિન્ટ કઢાવી દીધી છે, અને આટલી પ્રિન્ટ કઢાવવાની હતી, કંઈ વધારે નહોતું. અને ઘેર આની પપ્પાના જોડેથી સહી કરાવડાવી, અને પછી કાલે આપી દે કોલેજમાં, તો એરિયા પાસ આપશી અંદર પ્રવેશવા માટે. જઈએ હવે ઘરે, અને હું તમને મળું દૂધ લેવા જઈએ ત્યારે. ગાઈસ તો અત્યારે હું ગયો હતો દૂધ લેવા, હું અને મારો મિત્ર. પણ અત્યારે હજુ દૂધ આવ્યું નહીં, તો ત્યાં સુધી હું તમને સુરણી હનુમાન દાદાનું મંદિર બતાવી દઉં. જે ગોજારિયાથી 2 થી 3 કિલોમીટર જ દૂર છે. ચાલો જઈએ. અને આજુબાજુમાં અહીંયા તો ખેતરો છે, બતાવું. તો ગાઈસ પહોંચી ગયા છે સુરણી હનુમાન દાદાના મંદિરે. અને અહીંયા તમે ચારે બાજુ જો હરિયાળી જશે. તો પેલી સાઈડ 3-4 મોરી, તો એ પણ તમને બતાવું. તો ત્યાં 3 મોર છે, લો જુઓ તમે. અને અહીંયા ચારે બાજુ હરિયાળી. જઈશું મંદિરમાં. આ છે સુરણી હનુમાન દાદાનું મંદિર, લો જુઓ તમે. અને અહીંયા છે હનુમાન દાદા, એ પણ તમને બતાવું. તો ગાઈસ હવે જઈએ દર્શન કરીને ઘરે, એટલે દૂધ લેવા. અને દૂધ લઈને ઘરે. આજે હું તમને નવરાત્રિનું નહીં બતાવી શકું, કેમ કે આજે તો માતાજીની આરતીનો ચઢાવ થવાનો, તો આપણે કાલે બતાવીશું તમને નવરાત્રિ કેવી થાય છે.
તો આજે આટલો જ વિડીયો રાખીએ, અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ આપણે કાલે નવા વ્લોગમાં. ત્યાર સુધી બાય બાય.